જય માતાજી મિત્રો, આજે અમે આવ્યા છીએ શ્રી જલારામ ગૌશાળા ભાભરમાં છેલ્લા 25 વર્ષથી માંદી ગાયોની સેવામાં કાર્યરત એવું અમારું શ્રી જલારામ ગૌશાળા 10,000થી વધુ બીમાર વૃદ્ધ અકસ્માતગ્રસ્ત લૂલી લંગડી ગાય માતાઓની દેવ ભાવનાથી સારવાર કરવામાં આવી રહી છે અને રોજ સરેરાશ 15થી 25 બીમાર ગૌ માતાઓની આવક, જેમાંથી 4થી 5 માંદી ગાયોના ઓપરેશનો થાય છે મિત્રો। એના ઉપર 5 વાર દિવસની એની સાઈડ બદલવી, રાતના એના ઉપર 4 વર્ષનો બોલ્ટ હોય ગમે ત્યારે ગાય આડી પડે એની બેઠી કરવી, સાંજ સવાર ઊભી કરીએ, પગોને માલિશ કરીએ અને પોતપોતાની જગ્યા ઉપર જ એને ટ્રીટમેન્ટ આપવામાં આવે। આપણે ત્યાં ગાય આવી જાય અને મસોલ તો બહાર કિલો ગાયનું નાની એવી ફટ સર્જરી કરી અને તાત્કાલિક એને કાઢી નાખીએ। સંપૂર્ણ સાધનોથી સજ્જ ગુજરાતની સૌથી મોટી આધુનિક ગૌ હોસ્પિટલ, લેબોરેટરી, ઓપરેશન થિયેટર, એક્સરે વિભાગ તથા દાઝેલી ગાયો માટે અલગ બરને 80 વોર્ડની વ્યવસ્થા છે મિત્રો। ગાયોની સેવા કરવામાં 40 વ્યક્તિઓનો ડોક્ટરો સાથે મેડિકલ સ્ટાફ 24 કલાક ખડે પગે હોય છે અને રોજ 19 એમ્બ્યુલન્સ દ્વારા 20થી 25 માંદી, લૂલી લંગડી, અપંગ, અકસ્માતગ્રસ્ત ગૌ માતાઓનો આવરો રહે છે મિત્રો। તેમને પહેલા પ્રાથમિક સારવાર આપ્યા બાદ આઈસીયુ વિભાગ, પાટાપિંડી વિભાગ, કેન્સર વિભાગ, ફ્રેક્ચર વિભાગ, સુરદાસ વિભાગ, આ વિભાગ તથા વૃદ્ધાશ્રમ વિભાગમાં આશ્રય આપવામાં આવે છે। થઈ શકે એ બહાર રાખીએ, પાટો મારીને ઊભી ના થાય તો આપણે એને અંદર રાખીએ। ત્યારે જેમ પાટાની ત્યાં ટ્રીટમેન્ટ ચાલે છે, રોજના 3 થી 4 કેસ એવા આવે જેને ફ્રેક્ચર થયેલું હોય, એની અંદરથી 1-2 કેસની અંદર આપણે પ્લેટિંગથી કરીએ, એક્સરે પાડી અને આપણે સ્ક્રૂ મારી પ્લેટિંગ કરીએ, બાકીની આપણી વાંસની કપાટ મારી અને એનાથી પાટો મારીએ તો એ બેસ્ટ રિઝલ્ટ આવે છે અને એશિયાની સૌથી સારી હોસ્પિટલ ગાયો માટેની આપણી છે। આટલા કેસ ફ્રેક્ચરના એક પણ ગૌશાળા કે પાંજરાપુરમાં નહીં હોય, મોટી કોલેજ જોડે નથી, એટલા કેસ આપણે એ સેવા કરીએ। 15,000 બોરીનો ઉપયોગ છે તો લોકો જાણે કે આ વિડીયો આપણે જોઈ લો અને વાત કરે તો આપણે જીવન જેવું રહે। આપણે કેન્સર હોય, છેલ્લા સ્ટેજનું જેને કેન્સર થઈ ગયું છે એ બધી ગાયો હોય, બે ઓપરેશનો થતા હોય છે અને મહિનાની અંદર હરરોજ 3 વન કેન્સરના શિંગડા નાખવાના જે હોય, શિંગડામાં કોમ્બિનેશન હોય તો એના 3 ઓપરેશનનો રોજ હોય છે અને આ વીકલી 2 થી 3 ઓપરેશન આવા હોય, સ્ટોનના છે, સિઝેરિયન છે, અલગ અલગ ગાય અંદર જે ડીપ વ્યૂ હોય ને માટે એવું ના હોય એને આપણે લાવીએ। અહીં લાવ્યા પછી રોજ એમને પાટો ચેન્જ કરવો પડે, ગાયનું ઘી, કપૂર અને સિંદૂરનો લેપ બનાવી એનાથી આપણે એનું ડ્રેસિંગ કરીએ છીએ। એક વ્યક્તિને આરામથી ડ્રેસિંગ કરવા આવે, સિંગલ મેન છે એ આખું ડ્રેસિંગ કરશે, પાટો બદલાવશે, કોઈ પકડવાની જરૂર નહીં, કોઈ વસ્તુની જરૂર નહીં, એ રીતના આખી વ્યવસ્થા છે। અને આ ગૌશાળામાં મોટી સંખ્યામાં વહેલી સવારે અહીં યુવાન ગૌ ભક્તો નિયમિત આવે છે અને માંદી ગાયોને ગવાર તથા પાપડીનું ખાંડ, જેમાં ગોળ, તેલ મિક્સ કરીને ખવડાવવામાં આવે છે। અહીં 250 જણનો વૈદિક સ્ટાફ તથા સવાર સાંજ ગૌ સેવકો ગાયોની દેવ ભાવનાથી સેવા કરે છે। રોજના સરેરાશ 7 લાખના ખર્ચની સામે નથી કોઈ ડિપોઝિટ કે નથી કોઈ વ્યાજની આવક, છતાં 10,000થી વધુ ગૌ માતા અહીં મોજ કરે છે। શરૂથી આજ સુધી કોઈ બેંક એફડી નથી કે નથી કોઈ વ્યાજની આવક, ભરોસો એક જ છે મિત્રો, ઉપરવાળાનો। એટલા માટે આપણે સંતાનો ગુરુ મંત્ર છે કે આવેલ ગાય દુખી ના થાય અને આવેલ દાનનો દુરુપયોગ ના થાય, એટલા માટે ગાયો દેવતાઓથી પણ ઉપર ગૌલોકમાં નિવાસ કરે છે મિત્રો। આ ગાયો વરદાન પ્રાપ્ત કરી ચૂકી છે અને પ્રસન્ન થઈને બીજાને વરદાન આપવાની શક્તિ ગાયોમાં છે મિત્રો। पंछी पानी पीने से घटे ना सरिता नीर, पंछी पानी पीने से घटे ना सरिता नीर, दान दिए धन ना घटे, सहाय करे रघुवीर। અને અમારા શ્રી જલારામ ગૌશાળાનું બજેટ ગયા વર્ષે લગભગ 27 કરોડ જેટલું થયું છે। ટેમ્પે ટેમ્પે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય મિત્રો। આ કહેવતને સાચી ઠેરવેવી વાત છે। જલારામ ગૌશાળાની દાન પેટીઓ આપણે ગુજરાતમાં ઘણા બધા શહેરોમાં મૂકેલ છે। લોકો રોજગારના સ્થળે અથવા ઘરમાં પૂજાના સ્થળે દાન પેટીનો ઉપયોગ કરતા હોય છે મિત્રો। 5 રૂપિયા, 10 રૂપિયા દાન પેટીમાં મૂકી ગૌદાન આપે છે। આમ આ નાની નાની દાનની સરવાણી સરિતા બની વાર્ષિક 1 કરોડ 25 લાખ જેટલી આવક
દાન પેટીના માધ્યમથી થઈ છે. અમારી આગ્રહભરી વિનંતી છે મિત્રો કે આપણે આપણા મિત્ર વર્તુળ, સગા સંબંધીના ધંધાના સ્થળે તથા ઘરમાં આજે જ દાન પેટી મુકાવી આગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. આપણા ઘેર તથા દુકાન ઓફિસમાં દાન પેટી મૂકવા તમે ફોન પણ કરી શકો છો. એટલા માટે કહું છું કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે તમે અમારા શ્રી જલારામ ગૌશાળા ભાભરમાં દાન કરી શકો છો મિત્રો. જય માતાજી. એટલા માટે કહું છું મિત્રો, આપણી માતા તો આપણને 1 વર્ષ સુધી ધવરાવશે, જ્યારે આપણી ગૌ માતા તો સદીઓથી દૂધપાન કરાવે છે મિત્રો. ગાયનું દૂધ યૌવનને ટકાવી રાખે છે અને વૃદ્ધાવસ્થાને દૂર રાખે છે મિત્રો. અને અમારા શ્રી જલારામ ગૌશાળા બાબરે સરસ મજાના સૂત્રો લખ્યા છે, જેમ કે આપનું દાન અમારું જીવન, આપનો જન્મદિન અમારો અભયદિન બનાવો, આપના લગ્નોત્સવને અમારો જીવનોત્સવ બનાવો, સ્વજનના મૃત્યુનો શોક ગૌદાનથી હળવો બનાવો, ધાર્મિક મહોત્સવને જીવદયાનો પણ મહોત્સવ બનાવો મિત્રો. ગાયનું દૂધ, ઘી, માખણ અમૃત છે અને માંસ માંદગીનું ઘર છે મિત્રો. અને હવે આપણે આવ્યા છીએ હરિધામમાં. શ્રી જલારામ ગૌશાળા ખાતે 6 એકરમાં પથરાયેલ ગૌ હોસ્પિટલ, 3 એકરમાં ગૌ સંવર્ધન વિભાગ તથા દિન પ્રતિદિન માંદી ગાયોની આવક વધતા સોઈ ગામ રોડ ઉપર 100 એકર જેટલી જગ્યામાં હરિધામ ગૌશાળાનું નિર્માણ કરેલ છે. દિન પ્રતિદિન ગાયોની સંખ્યા વધતા વહાલા પ્રભુએ બાબરથી 18 કિલોમીટર દૂર એવા અમારે દુધવા ગામના ખેડૂતોને પ્રેરણા આપી, જેમને 51 વીઘા જમીન શ્રી જલારામ ગૌશાળાને દાન આપી, જ્યાં 1.5 વર્ષના ટૂંકા ગાળામાં સુંદર મજાની પ્રકૃતિની ગોધમાં દુધેશ્વર ગૌશાળા રૂપે જલારામ ગૌશાળાની આ 4થી શાખાનું નિર્માણ છે મિત્રો. આમ બાબર જેવા સરહદી પસાત વિસ્તારમાં 10,000થી વધુ ગૌ માતાઓ 4 શાખાઓમાં સેવા થઈ રહી છે. ગૌ સેવા ઉપરાંત ભૂખ્યા શ્વાનને આપવામાં આવે છે દૂધ સાથે રોટલો, કીડીઓને રોજ કીડિયારું, પક્ષીઓને અલગ અલગ ચબૂતરાઓમાં રોજે રોજ ચણ. ઉત્તરાયણ ઉપર ઘાયલ પક્ષીઓને જેઓ આજીવન અપંગ થઈ ગયા છે, જેઓને પાંખ નથી, જેઓને આંખ નથી, તેમને સુંદર સુખ સગવડવાળા વિશાળ પક્ષી ઘરમાં આજીવન નિવાસ નિભાવ રાખવામાં આવે છે મિત્રો. મા વિનાના નાના નાના વાછરડાઓને નાના બાળકની જેમ ટોટીથી દૂધ પીવડાવવામાં આવે છે મિત્રો. આજે હું આવી છું મુલાકાત લેવા અમારા શ્રી જલારામ ગૌશાળા બાબરમાં, અને છેલ્લા 25 વર્ષથી અમારું શ્રી જલારામ ગૌશાળા ટ્રસ્ટ સેવા આપી રહ્યું છે. અને અહીંયા મેં જોયું તો ઘણી અકસ્માત અને બીમાર ગાયોને સેવા આપવામાં આવી રહી છે. હા મિત્રો, આ ગૌશાળામાં લગભગ 10,000થી વધુ ગાયોને સેવા આપવામાં આવી રહી છે. અને આ સંસ્થામાં ભારતની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ પણ છે. અને આ સંસ્થાનો વાર્ષિક ખર્ચ 25 કરોડ છે મિત્રો. અને આ સંસ્થામાં વાર્ષિક 18,000 પાપડીની બોરીની જરૂર છે. અને એક બોરીનો ખર્ચ ₹1500 રાખેલ છે. અને તમે પણ ઘરે બેઠા ગાય માતાને દત્તક લેવા માંગતા હોય તો તેનો વાર્ષિક નિભાવ ખર્ચ ₹15,000 રાખેલ છે. તો ઉત્તરાયણના ફાળા નિમિત્તે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે તમે ગૌશાળામાં દાન કરી શકો છો, અને જેનો QR કોડ નીચે આપેલો છે. તો જલ્દીથી આવો અમારા ગૌશાળામાં અને તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે દાન કરી શકો છો. જય ગૌ માતા.